ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રંગમંચ અને ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા વિવાદમાં આવ્યા છે. નાટકના એક સીનમાં ગાયત્રી મંત્રનું અપમાન કરવાનો સિદ્ધાર્થ રાંદેરિયા પર આરોપ લાગ્યો છે. 7 વર્ષ જૂની ગુજ્જુભાઈની ગોલમાલ સિરીઝમાં એક સીનમાં ગાયત્રી મંત્ર સમયે દારૂ મુદ્દે થયેલ ડાયલોગબાજીને લઈને વિવાદ ઉભો થયો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે હિન્દુ સંગઠન તરફથી ફરિયાદની ચીમકી થતાં રાંદેરિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે ધાર્મિક લાગણી દુભાવવાનો મારો કોઈ હેતુ ન હતો. તો નાટકમાં એક દ્રશ્યને લઈને આ વિવાદ શરૂ થયો છે. ગાયત્રી મંત્ર સમયે રાંદેરિયાના ડાયલોગને લઈને સોશિયલ મીડિયામાં સૌથી વધુ ટીકા થઈ રહી છે. 7 વર્ષ જૂનું આ નાટક છે. હિન્દુ સંગઠન તરફથી ફરિયાદની ચીમકી થતાં રાંદેરિયાએ સ્પષ્ટતા કરી છે. નાટકમાં એક દ્રશ્યને લઈને આ મોટો વિવાદ અને ત્યારબાદ સ્પષ્ટતા કરાઈ છે. ધાર્મિક લાગણી દુભાવવાનો હેતુ ન હોવાનું રાંદેરિયાએ સ્પષ્ટતા કરી છે. નમસ્તે મિત્રો, હું સિદ્ધાર્થ રાંદેરિયા. આજે મારે હૃદયપૂર્વક એક ખુલાસો કરવો છે. મારી ગુજ્જુભાઈ સિરીઝનું એક નાટક ગુજ્જુભાઈની ગોલમાલ, એના એક દ્રશ્યમાં બહુ જ અનિચ્છનીય રીતે ગાયત્રી મંત્રનો ઉલ્લેખ થયો. આ નાટક લગભગ 7-8 વર્ષ જૂનું છે, પરંતુ એને લીધે ઘણા લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. તો આજે મારે આ જાહેર નિવેદન દ્વારા એટલું જ કહેવું છે કે એની પાછળ ધાર્મિક લાગણીઓને દુભાવવાનો કે ઉલ્લંઘવાનો કોઈ જ આશય નહોતો. અને માટે જ આ ઈરાદા રહિત ભૂલ માટે દેશ વિદેશમાં વસતા મારા તમામ દર્શકોની હું અંતઃકરણપૂર્વક માફી માંગુ છું અને તમને ખાતરી આપું છું કે આવી ભૂલ ફરી ક્યારેય નહીં થાય. અને મિત્રો, તમારા સાથ અને સમર્થનની અપેક્ષા રાખું છું. જય હિન્દ.